નર્મદા જિલ્લામાં ફરજ બજાવતો એક પોલીસ કર્મચારી કે જેનું નામ લક્ષ્મણ ચૌધરી છે. આ લક્ષ્મણ ચૌધરીને એવું હતું કે પૈસા સાયબરમાં ફ્રોડ થતા એ ખાતાઓમાં કમાવાના છે કે જે ખાતાઓ ફ્રીઝ કરવામાં આવે. આ પોલીસ કર્મચારી સાયબરનો જાણકાર હતો એટલે એણે કેટલાક ખાતાઓ ફ્રીઝ કરે છે અને ત્યારબાદ આ ફ્રીઝ કરેલા ખાતાઓમાંથી કરોડો રૂપિયાની પ્રસાદી લે છે અને આ કરોડો રૂપિયાની પ્રસાદી લીધા બાદ આ મામલો ગૃહમાં પહોંચે છે અને ત્યારબાદ તપાસના આદેશ કરવામાં આવે છે. આ લક્ષ્મણ ચૌધરી હાલ તો પોલીસના સકંજામાં છે. તેની સામે ગુનો દાખલ થઈ ચૂક્યો છે અને પોલીસ તપાસ કરી રહી છે. બેંક મેનેજર અને પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર પણ એક લટકતી તલવાર જોવા મળી રહી છે અને આ લક્ષ્મણ ચૌધરીના ઘરે જે બેન કામ કરી રહી છે તેનો પતિ પણ તપાસ માટે બોલાવતા તે પણ એક ઝાડ સાથે લટકીને પોતે જીવન ગુમાવ્યું છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર. આજે વાત કરવી છે એ નર્મદા જિલ્લાની કે જ્યાં સ્ટેચ્યુ છે સરદારના નામે આ નર્મદા જિલ્લો ઓળખાય છે અને આ નર્મદા જિલ્લામાં એ પોલીસ કર્મચારીઓ છે કે જેમને ટૂંકા ગાળામાં પૈસા કેવી રીતે કમાવા એ લાઈન મળી જાય છે અને આ લાઈને ચાલતા પોલીસ કર્મચારીની હાલ તપાસ નર્મદા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પીઆઈ નું પણ નામ આવે તો પણ ના નહીં, બેંકના અધિકારીઓ પણ સામેલ હોય તેવી આ શક્યતા જોવા મળી રહી છે. આ નર્મદા જિલ્લામાં ભલેની ઘટના છે. નર્મદા જિલ્લામાં નર્મદા માતા છે એટલે નર્મદા પોલીસ કર્મચારીઓ આ માતાના નામે પ્રસાદ લેતા હોય તેવો અહીંયા કિસ્સો સામે આવ્યો છે. નર્મદામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી કે જેનું નામ છે લક્ષ્મણ ચૌધરી. આ લક્ષ્મણ ચૌધરી સાયબર અને ફ્રોડ નો જાણકાર. લક્ષ્મણ ચૌધરી પોતાના જ જિલ્લામાં નહીં પરંતુ આખા ગુજરાતમાં અને તમામ રાજ્યોમાં તેનું નેટવર્ક હતું. તે ઓનલાઈન ગેમિંગ રમતા એવા લોકોને ફસાવતો હતો કે જેના ખાતામાં કરોડો રૂપિયા પડ્યા હોય. આ કરોડો રૂપિયા જેના ખાતામાં પડ્યા હોય તેમને તેમના ખાતામાં ફ્રીઝ કરાવી અને જ્યારે અનફ્રીઝ કરાવવા માટે આવે ત્યારે આ વ્યવહાર માંગતો હતો અને એ પણ કરોડો રૂપિયામાં અને લાખો રૂપિયામાં માંગતો હતો. આ બાબત એસપી ને ધ્યાને આવે છે અને ગૃહમાં જાણ કરવામાં આવે છે. ત્યારબાદ આ તપાસ શરૂ કરવામાં આવે છે. ત્યારે આ ફ્રીઝ થયેલા ખાતા કેટલા અનફ્રીઝ કરવામાં આવ્યા છે, કયા કયા અધિકારીઓ સામેલ છે તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે. લક્ષ્મણ ચૌધરી આ તોડના પૈસા પોતાની ઘરે આવતી એક રસોઈ કરવા જે બેન આદિવાસી છે જેના પતિનું નામ છે મુકેશ માછુ. આ મુકેશ માછુના ખાતામાં નખાવતો અને ત્યારબાદ આ તોડ કરેલા પૈસા એ ખાતામાંથી લઈ લેતો. એટલે પોલીસ આ દિશા તરફ પણ તપાસ કરી રહી હોય છે. ત્યારે આ મુકેશ માછુને તેની તપાસ કરવા માટે પોલીસ બોલાવે છે અને આ બોલાવે છે તે પહેલાનો એક દિવસ કે જે તેના જીવનનો છેલ્લો દિવસ હોય છે. આ મુકેશ માછી પોતે એક ઝાડમાં લટકી અને પોતાનું જીવન ટૂંકાવી દે છે. પોતે ગળો ફાંસો ખાઈ લે છે અને જીવન ટૂંકાવી દે છે. આમ એ પણ માર્યો જાય છે. તો આ ગરીબ આદિવાસી માણસ માર્યો ગયો છે. આ લક્ષ્મણ ચૌધરીના લીધે જીવન ટૂંકાવ્યું છે. ત્યારે પોલીસ બેંક પાસે જઈને દસ્તાવેજો એકઠા કરી રહી છે, કેટલાકના નિવેદન મેળવી રહી છે. ત્યારે કોઈ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરના નામની પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે આ પોલીસ ઇન્સ્પેક્ટરને અન્ય જિલ્લામાં અથવા તો અન્ય જગ્યાએ તેની બદલી કરી દેવામાં આવી છે એવી ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે આ પોલીસ ઇન્સ્પેક્ટર અને બેંકના કેટલાક કર્મચારીઓ આ પ્રકરણમાં સામેલ હોય તો પણ ના નહીં. એટલે તમે પણ કોઈ પણ ખાતાના કર્મચારી છો અને તમને શોર્ટકટમાં પૈસા કમાવાની લાલસા છે તો આ સ્ટોરી જોઈ લીજો. કારણ કે તાત્કાલિક પૈસા મેળવવા અથવા તો આ રીતે પૈસા કમાવા કોઈ ક્રાઇમ હોઈ શકે છે અને આ ક્રાઇમમાં જેનો રસ્તો સીધો જેલ તરફ જાય છે અને આ જેલ તરફ જતા રસ્તામાં તમારો પરિવાર રજડી પડશે. એટલે
તમે શોર્ટકટ પૈસા કમાવાની લાલસા મનમાંથી કાઢી નાખજો. તો આ હતી નર્મદા જિલ્લાના પોલીસ કર્મચારીની ઘટના. હાલ તો આ પોલીસ કર્મચારીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર અને કેટલાક બેંકના કર્મચારીઓ આ પ્રકરણમાં સામેલ હોય તેવી શક્યતાઓ હાલ તો જોવા મળી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે આવનાર સમયમાં કેટલાક કર્મચારીઓ આ જે પ્રકરણ છે તેમાં સંડોવાયેલા છે આ આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો આ તપાસને લઈને ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.